મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. મારી પાછળની જગ્યાએ જોઈ શકો છો તે શું છે એમ વિચારો છો કે પ્રભુના મુલાકાત મંડપની અંદર હેવનલી વર્શિપ સેન્ટર સ્વર્ગીય આરાધના કેન્દ્ર છે અને અહીં 24 કલાક આરાધના થાય છે. પ્રભુના ગીતો ગવાય છે અને લોકો આરાધના કરતા રહેશે. અને એટલું જ નહીં, અહીં આવનારા જે મોટાભાગના લોકો છે તેમાંથી તે લોકો બેસીને પ્રભુની આરાધના કરશે. જેમ સ્વર્ગદૂતો સ્વર્ગમાં પ્રભુની આરાધના કરે છે તેવી જ રીતે અહીં આરાધના થવી જોઈએ એમ પવિત્ર આત્માએ અમને માર્ગદર્શન આપીને કહ્યું હતું અને અમે તેમના વચનનું પાલન કરીને અહીં બનાવ્યું છે. અને આજે છે તે ઘણા મહિનાઓથી અહીં થઈ રહ્યું છે અને દિવસ અને રાત સતત પ્રભુની આરાધના થાય છે. અને તેથી જ આપણે આ જગ્યાએ હંમેશા પ્રભુની હાજરી અને પ્રભુનું રક્ષણ તેનો અનુભવ કરી શકીએ છીએ. ઠીક છે, આજે આપણે મહિનાના છેલ્લા દિવસે આવી ગયા છીએ. એવું લાગે છે કે હમણાં જ મહિનાનો પહેલો દિવસ હતો. શું મહિનાનો છેલ્લો દિવસ આટલું જલ્દીથી આવી ગયો નથી? અને તેથી આપણે પ્રભુના આગમનની નજીક છીએ. આપણે કાલે નવા મહિનામાં પ્રવેશ કરવાના છીએ. પ્રભુ આજે તમને શું કહે છે, શું તમે તે જાણો છો? મીખા 2 અધ્યાયનું 13મું વચન. ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને બહાર દોરી જશે. જે પ્રભુ માર્ગ ખોલે છે, પ્રભુના ઘણા બધા નામ છે અને તેમાંથી એક છે તે માર્ગને ખોલનાર છે. તમારા જીવનમાં અવરોધો છે, તમારા વ્યવસાયના અવરોધો, શિક્ષણના અવરોધો, કાર્યની અંદર અવરોધો, તમારા ઘરના નિર્માણમાં અવરોધો, લગ્ન સંબંધિત બાબતમાં અવરોધો, ગર્ભાશયના આશીર્વાદ મેળવવામાં આવતા અવરોધો, જમીનનો ટુકડો ખરીદવામાં અવરોધો, ઘણા અવરોધો છે. બધું અવરોધાયેલું છે. જીવનમાં કંઈ નથી થઈ રહ્યું આમ વિચારો છો. એક પ્રભુ છે જે અવરોધોને દૂર કરે છે. તે અવરોધોને દૂર કરશે ને તમને સુંદર રીતે દોરી જશે. શું પ્રભુએ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરીને બહાર કાઢ્યા ન હતા? તેઓ કનાન દેશ તરફ મુસાફરી કરતા હતા. તેઓ શરૂઆતમાં એક અવરોધનો સામનો કર્યો હતો. તે શું હતું જાણો છો ને? લાલ સમુદ્ર. જે પ્રભુ માર્ગ ખોલે છે તે આગળ ચાલે છે અને રસ્તો બનાવે છે. તે સમુદ્રને 2 ભાગમાં વેચી નાખે છે અને રસ્તો બનાવે છે. અરણ્યમાં જે રસ્તો નથી ત્યાં તે રસ્તો બનાવે છે. અરણ્ય જ્યાં સાપ અને વીંછી રહે છે એવી એક જગ્યા. પ્રભુ ત્યાં રસ્તો બનાવે છે, અવરોધોને બદલે છે, માર્ગદર્શન આપે છે. યર્દન નદીમાં માર્ગ બનાવે છે. યર્દન નદીને 2 ભાગ કરે છે, અવરોધને પરિવર્તિત કરે છે. યરીખો નામના શહેરની આસપાસ વિશાળ દિવાલ છે. આપણે આ શહેરનો કબજો કેવી રીતે લઈ શકીએ? દિવાલ એક અવરોધ છે. પ્રભુએ તેને તોડી નાખ્યો, અવરોધને પરિવર્તિત કર્યો. અવરોધને પરિવર્તિત કરનાર પ્રભુ તે તમારા માટે તે કરશે. કઈ બાબતમાં અવરોધનો સામનો કરી રહ્યા છો? પ્રભુને કહો કે હું આ બાબતની અંદર અવરોધનો સામનો કરી રહ્યો છું. આજે તે અવરોધને તમે બદલી નાખો. તે વચનમાં તમે વિશ્વાસ કરો અને કહો કે જે મારા જીવનના અવરોધોને પરિવર્તિત કરે છે તે પ્રભુ ઈશુ, તે મારી આગળ ચાલે છે, તે મારી આગળ જશે, મારા અવરોધને પરિવર્તિત કરશે. હું તેમાં વિશ્વાસ કરું છું. આમ કહો. આજે જ પરિવર્તન શરૂ થશે. તમે આજે જ એક ચમત્કાર જોવાના છો. આજે એક ચમત્કારની અપેક્ષા રાખો અને પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, આ મહિનાનો અંતિમ દિવસ જોવા માટે સક્ષમ બનાવનાર પ્રભુની સ્તુતિ થાવ. તમે અમને જીવનમાં આપેલા વચન માટે તમારી સ્તુતિ થાવ જે પ્રભુ માર્ગને ખોલે છે. આ દીકરાના જીવનમાં આવતા, દીકરીના જીવનમાં આવતા અવરોધોને તમે દૂર કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં તેને દૂર કરો. એક માર્ગ ખોલો. આજે તેમના જીવનમાં એક રસ્તો તમે ખોલો. અવરોધો બદલાઈ જાય અને આજે તેમના બાબતો સાકાર થઈ જાય. અને આજે આ બાળકોના જીવનના અવરોધોને દૂર કરીને તેમના જીવનમાં ચમત્કાર કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.